આજથી આઈપીએલ જોવાનું બંધ. આપણે હવે કોઈ આઈપીએલ જોવો નથી, કારણ કે આઈપીએલમાં ભારતવાળા ભૂતને બોલાવે છે. તમે જોયું જ હશે કાલ પ્લે ઓફ મેચમાં થાય જ નહીં આવી રીતના લાઇટ લબક જબક. તમે વિચારો કેટલા માણસ બેહાડવા પડે આવી રીતના લાઇટું જ લબક જબક કરવા, છતાંય કોઈ માણસ આટલી બધી વાર એકારે લાઇટ ચાલુ બંધ કરી જ ન શકે. લાઇટું તો ઠીક, પણ મેદાનમાં જે ઓલી દિવાલો હતી એનાય કલર ફરી જતા. તમે જોયું જ હશે. ખાલી દિવાલોના કલર નહીં ભાઈ, દરેક સેકન્ડે દિવાલ ઉપર લખાણ ફરતું હતું. આવું કેવી રીતના થાય? આવી રીતમાં દિવાલમાં 1 મિનિટમાં કોઈ લખી જ ન શકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તબલાના તાલે ફટાકિયા ફૂટતા હતા. જોયું હતું ને તમે? આવી રીતના ફટાકિયા ફૂટે જ નહીં. મેં તો કોઈ દી નથી જોયું. તમે જ કયો વાયટું હરગાવ્યા વગર ફટાકીઓ કેવી રીતના ફૂટે? અશક્ય છે, અશક્ય. આ કોઈ કરી જ ન શકે ભૂત સિવાય. કોઈના બાપની તાકાત નથી. તમે જોયું ને ફટાકિયા ફૂટતા હતા, એમાં ધુવાળો નહોતો નીકળતો. ધુવાળા વગરના ફટાકિયા કેવી રીતના ફૂટે? તબલાના તાલે. તમને હંધાએ ભૂતે વશમાં કરી લીધા હતા. ભૂત જે ધારે ને એ તમને દેખાતું હતું.